સૌથી પહેલો સ્ટોલ છે બલદેવ ઓટોમેટિક ઓનલીનો। મિત્રો તેના અંદર ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને એક બેરિંગ આપેલી છે તે પ્લાસ્ટિકની બેરિંગ છે, અને બીજી વસ્તુ એ છે કે તેમાં ચેન આપેલું છે તે પણ પ્રોપર તે પ્લાસ્ટિકનો ચેન આપેલો છે, જેથી કરીને ભવિષ્યમાં ખેડૂતને કોઈ નુકસાન કે કોઈ ખરાબી ના થાય। મિત્રો, આ સામે જે આપણને મોડલ દેખાય છે તેમાં પાણી ઉપરથી પડી રહ્યું છે। તેનું કારણ એ છે કે આપણે જ્યાં સગવડ ના હોય, બહાર ઓરણી પડી રહેતી હોય ઘરના કે ગોડાઉનના, તો ઉપર વરસાદ પડવો, ઝાકળ પડવો, તેના લીધે કાટ લાગતો હોય છે। તો આ મોડલ સ્પેશિયલ બનાવેલું છે પ્લાસ્ટિકનું, અને અહીંયા જે આપણને આ ખાડીઓ દેખાય છે, મતલબ એક સાઈડ છે બિયારણ અને એક સાઈડ છે તે આપણે ખાતર નીકાળી શકીએ, તે એસએસ સ્ટીલનું વાપરેલું છે, એટલે ફૂલ મિત્રો એસેસરીઝ જે વાપરેલી છે। આપણે બીજા સ્ટોલની વાત કરીએ તો આ સ્ટોલ છે મિત્રો ખીજડીયા, જે વાંકાનેર એગ્રીકલ્ચર છે મિત્રો ત્યાંથી છે। અને આ સ્ટોલના અંદર ખાસ કરીને આપણે નવિયા છે, દાંતી છે, પંજિયા છે, તેમાં ઘણા એવા છે, બમ્ફર છે અને વખોણા છે, માંડવી ઉપાડવાનું સાતીર છે, તમામ પ્રકારના જે આપેલા છે એમ્પ્લોયમેન્ટ, તેના વિશેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અલગથી આવી જશે। ચાલો આપણે બીજા સ્ટોલની વાત કરીએ। આ છે ભારત એગ્રો એન્જિનિયરિંગ, મતલબ તે ખાસ કરીને ઓળણી બનાવે છે અને દરેક પ્રકારની ઓળણી બનાવે છે। તમે અત્યારે આ સ્ટોલ દેખી રહ્યા છો। અમે જેબી સિસ્ટમમાં આ પોલ બનાવી છે, જે પીડિયાના બદલે અમે ઉપયોગ કરીએ છીએ। એમાં અંદર અમારે બાર સળિયા આવે છે, પછી આવી રીતના હોજમાં પકવેલું આવે છે, પછી અમે 8 ગેજ 10 ગેજમાં અમે જાળી બનાવી છે, એને અમે પાવડર કોટિંગ કરાવીએ છીએ, જેના લીધે આપણે કાટનો ને એનો પ્રશ્ન ઓછો થઈ જાય છે। પછી અમે કાંટાદાર બનાવી છે, કાંટાદાર સુપ્રીમ 120 GSM માં બનાવી છે। એમાં બધા કાંટાદાર અમે ટૂંકમાં માર્કાવાળા જ વાપરીએ છીએ। સુપ્રીમ કંપનીનો ખેડૂતોને ડાયરેક્ટ આખું બધું પ્રોવાઈડ કરી છે, અને કોઈને આખું ફિટિંગ કરાવવું હોય તો અમે કરી આપીએ છીએ। નમસ્તે ખેડૂત મિત્રો, હું દીપક સિદ્ધપુરા જ્યોતિ એન્જિનિયરિંગ તરફથી। અમે કૃષિ મેળામાં મિની ટ્રેક્ટર ટાઈપનું સનેડો મૂકેલો છે, જે તમે જોઈ શકો છો। આમાં અત્યારે આધુનિક ટેકનોલોજી મુજબનો આપણે આ સનેડો મૂકેલો છે, જેમાં ખેડૂતોને જે અનુલક્ષીને જે એની જરૂરિયાત પ્રમાણે આપણે આખું મૂકેલું છે। જેમાં તમને હાઈલો ગેર મળી જાય છે, જેમાં ટોટલ 10 ગેર આવશે, આગળના 8 ગેર, પાછળના રિવર્સના 2 ગેર મળશે, બરોબર છે। પાછળ પીટીઓ સાફ્ટિંગ તમને જોવા મળી જાય છે, જે ટ્રેક્ટર ટાઈપ જ છે, કમ્પ્લીટ વ્યવસ્થિત આપણે આપેલી છે। પછી સેન્સર ટાઈપની આખી ઓટોમેટિક હાઇડ્રોલિક છે, ડબલ લીવર ટાઈપની, મિની ટ્રેક્ટર ટાઈપની ડબલ લીવરની હાઇડ્રોલિક તમને મળી જાય છે। વેટ કેપેસિટી કેટલી હશે તમારે આમાં પાછળ 500 kgની હાઇડ્રોલિક છે, 150 kg સુધી તમે પાછળ તમે આનું ઊંચું કરાવી શકો, કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ લગાડી શકો છો, અને સબસિડી માન્ય છે આપણું। પછી આ છે આખું દવા છાંટવાનું, જે તમે દવામાં મગફળી છે, પછી કપાસ છે, એમાં તમે આરામથી એમાં દવા વ્યવસ્થિત છાંટી શકો। કેટલા ફૂટનું તે કામ આપે છે આપણે? 10 ફૂટની આની બૂમ પહોળી થઈ શકે, તમે 20 છે, 24 છે, કોઈ પણ જાળી મગફળીમાં તમે એમાં કરી શકો, એડજસ્ટમેન્ટ ટાઈપનું છે। અહીંયા ઘણા એવા ચાપ કટર આપેલા છે, ઘાસચારો કટિંગ કરવા માટે અલગ અલગ એચપીના નવા મોડલ આપેલા છે। આપણું સાહેબ છે મેક્રોન સ્પેર પાર્ટ સોલ્યુશન। આપણે રોટાવેટરના ટોટલી બધા જ મોડલના સ્પેર પાર્ટ અવેલેબલ છે। બ્લેડ છે રોટાવેટરની ક્રોસ છે, પીટીઓની ક્રોસ છે, ગ્રીસલેસ છે, ગ્રીસવાળી પણ છે, બધા જ સ્પેર પાર્ટ આપણે રાખીએ છીએ। લેવલ સેટ છે, લેવલ સેટની પટ્ટી છે, ઓલ પાર્ટ્સના બધા પાર્ટ્સના નટબોલ છે, બધું જ આપણે અવેલેબલ રાખીએ છીએ। આના અંદર મારો પ્રશ્ન એ હતો કે આના અંદર શું તમે કોઈ ગેરંટી વોરંટી આપો છો કે શું છે? આપણી ચોકડીમાં સાહેબ ખાસિયત એ છે કે ગમે એ ચોકડીને ખેડૂતને પ્રોબ્લેમ એ હોય છે કે ધૂળ ગરી જાય છે ચોકડીમાં। પોપ્યુલરમાં પીટીઓમાં કવર ચડાવો છો, કવરમાં ધૂળ ભરાય છે, ધૂળ ચોકડીમાં જાય છે। આપણી સાહેબ ચોકડી એ છે કે આ 3 ડટા દબાવી દેવાના, આપણી હવા પણ અંદર નથી જતી, આ ડટો દબાશે નહીં, બરોબર। મિત્રો, આપણને અહીંયા ડિસ્ટોનર દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ ઓરણી દેખાઈ રહી છે, તે ન્યૂ ગુજરાત એગ્રો તરફથી આ સ્ટોલ લગાવવામાં આવ્યો હતો। તેમાં ઘણા એવા ખેડૂતનો જમાવડો તમે દેખી રહ્યા છો। ત્યારબાદ આપણે ટ્રેક્ટરની વાત કરીએ। કેપ્ટન ટ્રેક્ટરનો વિશાળ રેન્જ મિની ટ્રેક્ટરમાં આપેલી છે।
150 DI થી 120 200 DI સુધીની અલગ અલગ રેન્જમાં મિની ટ્રેક્ટર આપેલા હતા. અને ત્યારબાદ આપણે વાત કરીએ માર્ટિન થ્રેશરની, તો આ માર્ટિન થ્રેશર છે મિત્રો ઊંઝાની બનાવટ છે અને સક્સેસફુલ મોડલ છે. મલ્ટીકોર ડબલ શાફ્ટિન આ થ્રેશર આપેલું છે. તે આના પછવાડે ટોકરી આપેલી છે, તેના અંદર આપણે ઓરી શકીએ અને તેના અંદર ઘણા એવા ફીચર્સ તમે દેખો છો આપેલા છે. સાઇડમાં ટૂલ બોક્સ અને સાફ સફાઈ માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આપણે પ્રીતની ડીલરશીપ છે આપણી પાસે. અત્યારે આપણી પાસે 65 HP ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે. એબીસી ગિયર આવશે, કરારો ટ્રાન્સમિશન, મિતા હાઇડ્રોલિક આવશે, લિફ્ટોમેટિક સ્વિચ આવશે, રિવર્સ ફોરવર્ડ આવી જશે, 2400 kgની લિફ્ટિંગ કેપેસિટી આવશે, પીટીઓની સ્પીડ આવશે 540 1000, ગિયર પીટીઓ થશે, પીટીઓનો ક્લચ સ્વતંત્ર આવી જશે, પ્લસ કિલોસ્કોર એન્જિન આવશે, કરારો ડ્રાય આવશે, રિવર્સ ફોરવર્ડ સાઈડમાં આવી જશે, હેન્ડ બ્રેક આવશે, ટુ વ્હીલ ફોર વ્હીલ આવશે, ટુ વ્હીલ ડ્રાઈવ ફોર વ્હીલ. ખેડૂતોને જ્યારે એનું કામ પતી જાય, જ્યારે સાફ સફાઈ જ્યારે મશીનની કરવી હોય તો સાફ સફાઈ થઈ જાય. એ સિવાય ખેતરમાં કે એને ક્યાંય પણ પંચર પડ્યું, હવા ભરવી હોય તો હવા ભરી શકાય. એટલા માટે થઈને આપણે આની એર ટેન્ક આપેલી. આની અંદર ડબલ સ્ટોરેજ આપ્યા છે કે જેમાં એક બાજુ અનાજ આપણે ટોટલ સ્ટોક થઈ જાય અને એક બાજુ એનું ભૂસું સ્ટોક થઈ જાય. આમાં મગફળી સિવાયના કોઈ પણ પાક હાલશે. મગફળી એક નહીં હાલે, મગફળી સિવાયના તમામ પ્રકારના પાક હાલે. જેમ કે ચણા હોય, સોયાબીન હોય, ધાણા હોય, મેથી હોય, કોઈ પણ પ્રકારનો પાક હોય, કે અજમા હોય, જીરું હોય, તો કોઈ પણ પ્રકારના પાક આની અંદર આપણે ઉપયોગ કરી શકીએ. એની અંદર પાછળ ટોકરી આપેલી છે. અહીંયા તમારે જ્યારે 5 થી 7 માણસો રાખ્યા હોય, બરોબર, તો એ 5 થી 7 માણસો ટોકરીમાં પાછળ માલ નાખ્યા રાખે અને ઓટોમેટિક જ આખું સ્ટોરેજ બધું થઈ જાય. પછી એ સિવાય અંદર પુલીની સિસ્ટમ આની અંદર આપણે કવરમાં આપેલી છે કે તમારે ઓર વધારે ઓછો કરવો હોય તો થઈ શકે. ચાઇનાની સ્પીડ વધારે ઓછી કરવી હોય તો એના માટેની 3 પુલીની નીચે સિસ્ટમ આપીએ. પછી પેલી ઓલી સાઈડની અંદર આપણે જોઈ લઈએ, થોડુંક કટર જગ્યા ઓછી છે પણ છતાંય આપણે જોઈ લઈએ, સમજી લઈએ થોડુંક કે અહીંયા એક આપણે રિવર્સ ફોરવર્ડ ગિયર આપેલો છે કે જેને તમે ખેંચવાથી આ ખાલી ટોકરી આપણી ઊભી રહી જાય છે અને આખું જ્યારે દબી દો તો તમારે એ રિવર્સ ફરે. આખું રિવર્સ ફસાઈ ગયું હોય તો આપણે નીકાળી શકીએ. હા, નીકાળી શકો, રિવર્સ ફરે, બરોબર. અહીંયાથી આપણે જે સિસ્ટમ આપેલી છે, બરોબર. પછી અહીંયા તમારે ડબ્બાને ખોલવા માટે, બંધ કરવા માટેની જે અહીંયા સિસ્ટમ આપેલી છે, મતલબ ફૂલ્લી લોડેડ ડબ્બો હોય. એ સિવાય અહીંયા આપણે પ્રેશર પ્લેટ આપીએ તો ખેડૂત ભાઈને ખાસ ખબર હોય કે આ પ્રેશર પ્લેટ જ્યારે આપણે મોટું ધાન કાઢતા હોય ને પછી નાનું કાઢવું હોય, થોડું જાજુ કાઢવું હોય તો પ્રેશર પ્લેટ બંધ કરી દો એટલે થઈ જાય. પછી કટર ઊંચા નીચે કરવા માટેની અહીંયા સિસ્ટમ આપણે આપી છે, બોલ્ટ આપ્યા છે. એ સિવાય વધારેમાં કટર આપણે ઊંચા નીચે કરવી હોય, થોડી જાજી ચાલુ કામમાં જ્યારે થોડીક કટર ઊંચા નીચે કરવી હોય તો એના માટેનો આપણે અહીં અલગ દાંડલો આપેલો હોય, એનાથી કટર ઊંચા નીચે થઈ જાય. પછી પ્રેશર પ્લેટ હોય, બેલ્ટ બદલાવવા માટેની ઈજી સિસ્ટમ આપેલી છે કે આ બોલ્ટ તમે ખોલો અને જ્યારે પણ ઊંચો કરવો હોય ત્યારે આ દાંડલેથી ઊંચું થઈ જાય. શું નીકળે છે આની અંદર? આની અંદર છે આપણે મગફળી ટોટલ કઠોળ નીકળે છે, ડબલ જોટામાં છે. બધે કરતા ટોકરીને આપણે સાઈઝ મોટી છે, ડબ્બાની સાઈઝ. બધા કેટલું અંદર કેપેસિટી કેટલી છે? કેપેસિટી છે આપણે 40 મણની મગફળીની અને આપણે 90 મણની મગફળી ઓલે એરંડા ગમે એ વસ્તુ બીજું માં આવી જાય છે. કઠોળો, ચણા ને તુવેર એવી રીતના મગ ટોટલ વસ્તુ નીકળે છે કઠોળ. ને કેટલા વર્ષથી તમે બનાવો છો? અમારો મિનિમમ 2 વર્ષ થયા. 2 વર્ષ થયા ડબ્બાના કમ્પ્લીટ ખેડૂતો પાસેથી રિઝલ્ટ મળ્યા અમને, એવી રીતે બનાવી. અને જે સિસ્ટમ છે આપણે દેખીએ તો સૌથી પહેલા હાઇડ્રોલિક સિસ્ટમ થી બનાવેલું છે, બરોબર? હા, હાઇડ્રોલિક સિસ્ટમ થી બનાવેલું છે, બરોબર. ને આપણે ફ્રેન મૂક્યો છે પહેલા શરૂઆતમાં માલ ચોખ્ખાઈ માટેનો. ને બીજા નંબરમાં આપણે લોડ વ્હીલ છે ને મોટા મૂક્યા છે બધા મશીન કરતા. ખેડૂત મિત્રો, આ અમારું બેક ટોકરીને સાઈડ ટોકરી મોડલ છે. આમાં ટ્રિપલ પુલી આવે છે કે આપણે ગમે એ પાક માટે છે ને ચેન્જ કરી શકીએ. એનું સારું રિઝલ્ટ છે. એને ખોલવા માટે કેવી રીતના ખોલી શકીએ? એને ખોલવા માટે લોક જ આપેલા છે. હા, એવી રીતના. આ ટ્રિપલ પુલી આપેલી છે ગમે એ પાક માટે સેટિંગ કરવા માટેનું. આપણે 4 ફૂટની ટોકરી આપી દીધી છે એટલે ખેડૂતને નાખવામાં પ્રોબ્લેમ ના થાય છે. કમસે કમ હાઈટ 5 ફૂટ સુધી હાઈટ છે, બરોબર? હા, કમસે કમ 5 ફૂટ સુધી. હા. ને આપણે કાંધાનું એલિવેટર આપેલો છે, ઓટોમેટિક ફૂલ કાંધું, એટલે માણસની બચત થાય અત્યારે ખેડૂતને. ને આપણો
આ 4 જારી વાળું મોડલ કહેવાય છે આપણું કે કમ્પ્લીટ એનાથી ચોખ્ખાઈ મળે ખેડૂત મિત્રોને. ને આ માલનું પણ આપણે એલિવેટર આપેલું છે. એલિવેટર આપેલું છે બરોબર. એટલે ડાયરેક્ટ ટ્રોલી કે ગમે એ આપણે હા. બોરા કે ભરવા હોય તો ભરાઈ જાય છે. આ મોડલની વાત કરીએ તો આપણે 7.5 હોર્સ પાવરનું મોડલ છે. આનાથી જે પણ આપણે બળદથી 2 બળદથી કામ થતા હોય બધી પ્રકારના કામ થાય છે. આની પાછળ આપણે તમે ટ્રોલી પણ જોડી શકો છો. આ અત્યારે જે આપણે લાગેલી છે ટ્રોલીની કેપેસિટી છે એ 400 થી 500. મિત્રો આના સિવાય કાલાવાડની ધરતી પર ઘણા એવા સ્ટોલ લાગેલા હતા, આપણે મુલાકાત ના કરી શકીએ. અને મિત્રો આના અંદર મેં અલગ અલગ વિડીયો દ્વારા બતાવ્યું છે. મિત્રો આના એક અલગ અલગ કમ્પ્લીટલી વિડીયો આવી જશે. મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો.